રાજકોટના ધોરાજીના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે। વહેલી સવારથી જ ગાઢ ધુમ્મસ છવાયું છે। વાહન ચાલકોને હેડલાઇટ ચાલુ રાખવાની ફરજ પડી છે। ધુમ્મસભર્યા વાતાવરણ જોવા મળતા રોડ પર વાહનોની ગતિ પણ ધીમી પડી રહી છે। ત્યારે ત્રિવિધ ઋતુને કારણે ખેડૂતોમાં ચિંતાનો માહોલ છવાયો છે। કારણ કે સવારની જો વાત કરીએ તો વહેલી સવારે ઠંડીનો અહેસાસ થાય છે। બપોરની વાત કરીએ તો ત્યારે ગરમીનો અહેસાસ થાય છે અને રાતે ફરી એક વખત ઠંડીનો અહેસાસ થતો હોય છે। ત્યારે ત્રિવિધ ઋતુને કારણે ખેડૂતોમાં પણ ચિંતાનો માહોલ છવાયો છે। ત્યારે આ મિશ્ર ઋતુને કારણે ચણા, જીરું, ડુંગળી, ઘઉં જેવા સહિતના પાકોમાં નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। આ સાથે વધુ માહિતી આપવા માટે અમારા સહયોગી કિંજલ પટેલ જોડાઈ ચૂક્યા છે આપણી સાથે। કિંજલજી, ધોરાજીના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે। ધુમ્મસભર્યું વાતાવરણ છવાઈ ગયું છે। શું કહેશો આને લઈને? કેવો માહોલ છે? જી બહાર જેવી રીતે વાત કરીએ તો હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજકોટના ધોરાજી પંથકમાં અચાનક જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો અને ધોરાજીની આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પણ ગાઢ ધુમ્મસ છવાયું હતું, જે વહેલી સવારથી જ વાતાવરણમાં ધુમ્મસ જોવા મળ્યું હતું। જેના પગલે જો આપણે વાત કરીએ તો વાહન ચાલકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો અને વાહન ચાલકો પોતે હેડલાઇટ ચાલુ રાખવા માટે મજબૂર બન્યા હતા। અને અચાનક વાતાવરણમાં પલટો આવતા ખેડૂતોની ચિંતામાં પણ વધારો થયો હતો, જે કે તેમના જે પાક જે છે ઘઉં, ચણા, જેવી રીતે જીરું છે, ડુંગળી જે સહિતના પાકોને આ વાતાવરણમાં અચાનક પલટો આવતા નુકસાન થવાની ભીતિ પણ સર્જાઈ રહી છે। જી કિંજલજી, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર। તો ત્રિવિધ ઋતુને કારણે ખેડૂતોને માથે પણ ચિંતાના વાદળો છવાઈ ગયા છે। ત્યારે ધોરાજીના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે। ધુમ્મસ છવાઈ ગયું છે। વાહન ચાલકોને હેડલાઇટ ચાલુ રાખવાની ફરજ પડી હતી। ધુમ્મસભર્યા વાતાવરણ જોવા મળતા રોડ પર વાહનોની ગતિ જે છે ધીમી પડી ગઈ હતી। ત્યારે આવી મિશ્ર ઋતુને કારણે ખેડૂતોમાં ચિંતાનો માહોલ છવાયો છે। ચણા, જીરું, ડુંગળી, ઘઉં જેવા પાકોને નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે હાલ તો।